સમાચારની વાત કરીએ રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ઠંડા પવનોની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। 11 ડિગ્રી સાથે સૌથી નલિયા ઠંડુગાર નોંધાયું છે તો અમદાવાદ શહેરમાં તાપમાન 15 ડિગ્રી જેટલું નોંધાયું છે। ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ શહેરનું તાપમાન 15 ડિગ્રી જેટલું નોંધાયું જ્યારે રાજ્યનું સૌથી ઠંડુ ગણાતું નલિયા 11 ડિગ્રીએ સૌથી ઠંડુગાર જેટલું નોંધાયું છે। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે। રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। લોકો ઠંડીથી બચવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે તો લોકો વહેલી સવારે મોસમની મજા માણતા પણ નજરે પડી રહ્યા છે। ઠંડા પવનોની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે કચ્છથી કૌશિક છાયા અને અમદાવાદથી સંવાદદાતા હાર્દી ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌપ્રથમ કૌશિક, તમારી પાસે આવીશ, તમને પૂછવા માંગીશ કે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઠંડીનો ચમકારો છે, કચ્છમાં ઠંડીને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ? જી, ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લામાં હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને હાલ ઠંડીને લઈને લોકો અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે। અત્યારે સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો અત્યારે ભુજ, નલિયા, કંડલા સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। અત્યારે સીધા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે ભુજ શહેરનો જે ભુજિયો ડુંગર છે ત્યાં અત્યારે ધુમ્મસછાયું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ અત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણીનું પણ રક્ષણ મેળવી રહ્યા છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર સહિતના વિસ્તારોમાં અત્યારે ઠંડીનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને તેની સાથે સાથે આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો દ્વારા અત્યારે ગરમ વસ્ત્રો પહેરવાનો આશરો લઈ રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો પ્રવાસીઓની સંખ્યા પણ હાલ ઠંડીને લઈને વધી છે અને ગુલાબી ઠંડીનો આનંદ હાલ લોકો માણી રહ્યા છે। આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ ભુજ શહેરમાં અહીં જોવા મળ્યું છે અને હાલ હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો હાલ આજે નલિયા ખાતે 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને ભુજ શહેરનું તાપમાન પણ 13 ડિગ્રી જેટલું નોંધાયું છે અને આ ઠંડીનું પ્રમાણ હજુ પણ વધે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો હાલ ઠંડીને લઈને ગરમ વસ્ત્રોની બજાર પણ હાલ ગરમ બની છે અને વહેલી સવારથી જે વોકિંગમાં નીકળતા લોકો છે તેની સંખ્યા પણ હાલ ઘટી છે અને લોકો આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે હાલ ગરમ વસ્ત્રો પહેરવાનો આશરો લઈ રહ્યા છે। જી, અમદાવાદથી આપણી સાથે સંવાદદાતા હાર્દી પણ જોડાયેલા છે। હાર્દી, ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, રાજ્યભરમાં ઠંડી અનુભવાઈ રહી છે, અમદાવાદમાં ઠંડીને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ? જી, ચોક્કસથી આજે 26મી ડિસેમ્બર અને આજના તાપમાનની જો વાત કરવામાં આવે તો લગભગ 15 ડિગ્રી સુધી અમદાવાદ શહેરમાં વહેલી સવારે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે અમે ગોતા બ્રિજ પાસે છીએ અને ત્યાં આગળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ફોગવાળું વાતાવરણ છે તે વહેલી સવારે જોવા મળી રહ્યું છે। લગભગ 9 વાગ્યા સુધી આ પ્રકારનું વાતાવરણ છે કે જે જોવા મળતું હોય છે। હિલ સ્ટેશન પર આવી ગયા હોય તે પ્રકારનું વાતાવરણ શિયાળામાં વહેલી સવારે જોવા મળતું હોય છે। તમે જોઈ શકો છો કે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે લોકોને ચોક્કસથી જે ગરમ કપડાં છે તે પહેરીને જવા માટે તે લોકો મજબૂર થયા છે કારણ કે ઠંડીનો ચમકારો અત્યારે અનુભવાઈ રહ્યો છે। દર વર્ષની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહથી જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ આ વખતે કમોસમી વરસાદ, બેવડી ઋતુ અને અનેક પરિસ્થિતિઓ સર્જાઈ જેના કારણે જે તાપમાન છે તે નીચું નહોતું ગયું પરંતુ હવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બરનો છેલ્લો સપ્તાહ એટલે કે ઠંડીભર્યું વાતાવરણ છે તે જોવા મળશે। લગભગ તાપમાન 14 ડિગ્રી સુધી પણ અમદાવાદ શહેરનું નોંધાઈ શકે છે। સૌથી વધારે ઠંડુ અત્યારે દર વર્ષની જેમ નલિયા છે કે જ્યાં આગળ 11 થી 11.5 ડિગ્રી સુધીનું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે પરંતુ આ દ્રશ્યો કે જે એક અભિભૂત થઈ જાય એવા દ્રશ્યો છે, વહેલી સવારે આ પ્રકારના
માહોલ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળતું હોય છે કે જાણે હિલ સ્ટેશન જેવા જગ્યાઓ કે આબુ પર આવી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો શિયાળામાં અલગ અલગ નુસ્ખા કરતા હોય છે, કારણ કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે અલગ અલગ વેજીટેબલ્સના સૂપ પણ પીવાનું પસંદ કરતા હોય છે, જોગિંગ કરતા હોય છે, કસરત કરતા હોય છે. ગાર્ડનમાં પણ એક અદ્ભુત માહોલ છે કે જે વહેલી સવારે શિયાળામાં જોવા મળતો હોય છે. પરંતુ સૌથી સરસ જે કહેવાય કે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યાનો સમય છે કે અલગ અલગ જગ્યાઓ પર જઈએ ત્યાં આ પ્રકારના આહલાદક દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. જી હાર્દી અને કૌશિક, જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર.